હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા મિની બ્લોગમાં। તો આજે હતો સન્ડે અને અમે જઈ રહ્યા હતા બહાર મૂવી જોવા। જૈનમની ઈચ્છા હતી અને કહેતી હતી કે મમ્મા આજે તો ક્યાંય બહાર લઈ જાઓ, એટલે વરસાદ હતો એટલે બીજે તો ક્યાંય જવાય નહીં, એટલે અમે ગયા મૂવી જોવા। જૈનમ અને સિદ્ધાર્થ થઈ ગયા હતા રેડી અને ઉતરી ગયા હતા। અમે આવેલા અકોટામાં નજીકમાં ડીમાર્ટની ઉપર આવેલું થિયેટર છે, ત્યાં ગયા હતા મૂવી જોવા। જૈનમ તો એટલી બધી ખુશ હતી કે પોસ્ટર જોઈને કહેવા લાગી કે મમ્મા મારે આ હોરર મૂવી જોવું છે, અને તમને અને મને પણ ડરાવવા માંડી। તો મેં કીધું જૈનમ હોરર મૂવી નથી, આપણે જોવાનું છે મસ્ત મજાનું ભગવાનનું મૂવી, અને અમે લઈ રહ્યા હતા ટિકિટ। તો ત્યાં તો સિદ્ધાર્થે લઈ લીધી હતી અમારી માટે ટિકિટ લઈને અને અમારે જવાનું હતું 4th ફ્લોર ઉપર, કારણ કે થિયેટર હતું ડીમાર્ટની ઉપર। તો અમે પહેલાં તો સૌ પ્રથમ ગયા લિફ્ટમાં। લિફ્ટ જોઈને જૈનમ કહેવા લાગી મમ્મા જલ્દી આવ, નકર ડોર બંધ થઈ જશે। મેં કહ્યું ના, અને જૈનમ અને સિદ્ધાર્થ બેસી ગયા લિફ્ટમાં અને હું પણ આવી ગઈ લિફ્ટમાં। અને એક ત્યાં દીદી હતા, એને કહ્યું કે શું નામ છે તારું, હું તારા વ્લોગ જોઉં છું। તો જૈનમે કીધું કંઈ વાંધો નહીં, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને થોડીક જ વારમાં અમે આવી ગયા, અંદર એન્ટર થઈ ગયા। જૈનમ તો થિયેટર જોઈને બહુ જ ખુશ થઈ, કારણ કે અમે ઘણા બધા ટાઈમ પછી ગયા હતા। તો જૈનમ તો પહેલાં જ કહેવા માંડી કે ડેડી પોપકોર્ન લઈ લો, પોપકોર્ન લઈ દો, પણ મેં કહ્યું હમણાં નહીં, થોડીક વાર મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે, અમે થોડા લેટ થઈ ગયા હતા। અને થોડીક જ વારમાં સરસ મજાનું મૂવી ચાલુ થઈ ગયું હતું। જો તમે લોકોને આ મૂવીનું નામ ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો। અમે આ મૂવી જોવા ગયા હતા, અમને બહુ જ મજા આવી, અને મૂવી પણ બહુ જોરદાર હતું। આમાં અક્ષય કુમારે શંકર ભગવાનનું પાત્ર ભજવ્યું હતું, અને આમાં જૈનમ અને એના ડેડી બંનેનો ફેવરેટ હતો બાહુબલી, પ્રભાસ। હા, એટલે પ્રભાસને ખાસ જોવા માટે અમે લોકો ગયા હતા। ત્યાં તો જૈનમ ખાવા માંડી પોપકોર્નને, કહેવા લાગી મમ્મા લાગી છે ભૂખ, અને તમને પણ બોલાવે છે કે ચલો ચીઝ પોપકોર્ન ખાવા હોય તો જલ્દીથી આવી જાઓ। અને અમે લોકોએ સન્ડેને સરસ મજાનો એન્જોય કર્યો। જૈનમ ખાઈ રહી હતી પોપકોર્ન, ને થોડીક જ વારમાં બીજી ડિમાન્ડ પણ એની ચાલુ થયો। ઇન્ટરવલ પડતા જૈનમ બહાર આવીને કહેવા માંડી કે મારે તો માઝા અને ચીઝ પફ ખાવો છે। એટલે અમે કહ્યું ચીઝ પફ ખાવાની કોઈ જરૂર નથી, એટલે એને માઝા, અને ત્યાં તો એની એક ફ્રેન્ડ પણ ત્યાં મળી ગઈ, ખબર નહીં એનું નામ તો શું હતું, પણ જૈનમ એની સાથે બહુ મસ્તી કરતી હતી। લાસ્ટમાં પડી ગઈ પ્રભાસની જોરદાર તડકતી ફળકતી એન્ટ્રી, એને જોઈને તો અમે એટલા બધા ખુશ થઈ ગયા કે શું જ કહું। અને જો તમને પણ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, અને આ મૂવી જોવા જવાનું ભૂલશો નહીં। આનું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરીને મને જલ્દીથી જણાવો, અને જલ્દીથી જઈને આ મૂવી જુઓ, તમને પણ બહુ મજા આવશે। તો મૂવીનો એન્ડ હતો જોરદાર, અને અમને પણ બહુ મજા આવી ગઈ જોવાની। ત્યાં તો થઈ ગયું મૂવી પતી, અને અમે નીકળી ગયા નીચે। તો જૈનમ ઊભી બધાને કહે છે બાય, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને અમે પહોંચી ગયા થોડીક જ વારમાં ઘરે આવી ગયા, અને કરવાનું હતું એનું હોમવર્ક। એટલે પહેલાં તો મેં એના બુક્સમાં ચડાવી દીધા કવર, અને કલર લઈને બેસી ગઈ કલર કરવા। તો મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજ માટે આટલું જ, મળીએ કાલ નવા અને બીજા વ્લોગ સાથે। બાય, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। મળીએ છે નવા અને બીજા વ્લોગ સાથે। બાય, જય શ્રી કૃષ્ણ।